રક્ષાબંધન પવિત્ર પર્વની સુરતની અલથાણ પોલીસે સોહમ સર્કલ પાસેના શેલ્ટર હોમ ખાતે ઉજવણી કરી શેલ્ટર હોમ ખાતે રહેતા લોકોના મોઢે સ્મિત લાવ્યું હતું। રક્ષાબંધન પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ અન્ય સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસઓજીના અધિકારી કર્મચારીઓએ રક્ષાબંધન પર્વની અનોખી પહેલ કરી છે। સુરત શહેર રાંદેર વિસ્તારમાં આવેલ માતોશ્રી વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વૃદ્ધાશ્રમમાં રહેલ વડીલોની હાથે રાખડી બાંધાવી તેઓની તેમજ શહેરના વડીલોની સુરક્ષા સેવા અને સલામતીનું વચન આપી તેઓ પાસેથી શહેર પોલીસ કમિશનર શ્રીના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સતત આગળ વધારી સુરત શહેરને ડ્રગ્સ મુક્ત સુરત બનાવવાના આશીર્વાદ મેળવ્યા હતા। સુરતના વરાછા હીરાબાગ નજીક રામનગર સોસાયટીમાં 15મી ઓગસ્ટે હોર્ન વગાડવા બાબતે થયેલ હત્યામાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ભાવનગરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ નજીક રામનગર સોસાયટીમાંથી પસાર થતા રસ્તા પર હત્યા થઈ હતી। 15મી ઓગસ્ટની રાત્રિએ હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ તીક્ષ્ણ હત્યાના ગાંચીકી હત્યા કરવામાં આવી હતી। જયની ચૌહાણની હત્યા કરીને આરોપીઓ નાસી ગયા હતા, જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। 15મી ઓગસ્ટની રાત્રે રામનગરના રોડ પર 2 મોટરસાયકલ જતી હતી, જે પૈકી એક એક્ટિવા આખા રોડમાં આમ તેમ સર્પાકાર ચાલતી હતી, જેથી સાઈડ લેવા માટે હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતના બંને મોટરસાયકલ ઉપર સવાર ત્રણેય ઇસમોએ સાથે મળી અપશબ્દો બોલ્યા બાદ જયનેશ ચૌહાણને ગળાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરી હતી। ત્યારબાદ અરીઠા આરોપી સૌરાષ્ટ્ર તરફ નાસી ગયા હતા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ટીમને ત્યાં મોકલી હતી। પોલીસ ભાવનગરની નારી ચોકડી ખાતેથી વિમલ ધનજી કલસરિયા, ઉત્તમ કાંજી તળાવિયા અને ડેનિસ ઉર્ફે જાડિયો રમેશ સુરતની ઝડપી લીધા હતા। ત્રણેય આરોપીઓ સામે 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। ગઈ તારીખ 15 ઓગસ્ટ 2024ના રોજ રાત્રિના 11:30 વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જયનીલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના 2 મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો। એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બંને સર્પાકારે ચલાવતા હોય, જેથી જયનીલે 3થી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય। આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જયનીલના લોકોએ માર્યો અને એમાંથી એક કિસ્સામાં જયનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જયનીલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું, જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલ અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ, વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા। દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા, ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી સંડોવાયેલા, જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતા એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય, જે અનુસંધાને એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ અર્થે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે। આ તમામ જે 3 માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। રાયોટિંગ, હથિયાર ધારાના વેપન, આપણે ચપ્પુ સાથે પકડાયેલાના ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ 3 વ્યક્તિઓ ધરાવે છે। અમને જ્યારે આ 3ને જયનીલ દ્વારા હોર્ન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાઈ અને ચપ્પુ મારી દીધું હતું, અને જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ ઘા એમને જાન લેવા નીપજ્યો હતો। ના, બિલકુલ પરિચિત નહોતા। હત્યા કરી આ લોકો ક્યાં ભાગ્યા હતા? હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે। જે વિમલ છે એ સાડીનો જે જોબ વર્ક ઉપર કામ કરે છે એના ઉપર, ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે, હીરા કામ સાથે, અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે। ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે, પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે, એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય। ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ 307ના ગુના છે। વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે પ્રગામ। એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને એસડી પટેલ હોસ્પિટલ તરફથી ભેસ્તાન આવાસ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। આજના મોંઘવારીની મેડિકલ સેવા મેળવવી ગરીબ માણસ માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। ખાસ કરીને ગરીબ દર્દીઓ આવા સમયે અટવાતા હોય છે, ત્યાં ભેસ્તાન આવાસ ખાતે એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને એસડી પટેલ હોસ્પિટલ તરફથી ભેસ્તાન આવાસ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં લગભગ 300 જેટલા લોકોને મફત દવા આપવામાં આવી હતી। આ કેમ્પમાં નિષ્ણાંત એમડી ફિઝિશિયન ડોક્ટર જુગલ કિશોર હરકોટ,
ડોક્ટર અંકુર ઉપાધ્યાય, મેડિકલ ડાયરેક્ટર SD પટેલ હોસ્પિટલની ટીમ, ટ્રસ્ટના પ્રમુખ ઝહીર ખાન પઠાણ, વિસ્તાર પ્રમુખ શરીફ બાપુ, ઉપપ્રમુખ ઇલિયાસ દુધવાલા, સંસ્થાના ઉપપ્રમુખ મેનુભાઈ સહિત ટ્રસ્ટની આખી ટીમ હાજર રહી હતી. जी, मेरा नाम है मोहम्मद इलियास दूधवाला, बेस्तान आवास. आज बेस्तान आवास में एकता सार्वजनिक चैरिटेबल ट्रस्ट के माध्यम से और SD पटेल हॉस्पिटल के माध्यम से फ्री चेकअप, फ्री दवा का इंतज़ाम किया गया है कि जिन गरीबों को दवाएं लाने के पैसे नहीं होते, ऐसे लोगों के लिए हम ये कैंप करते हैं. और साथ ही साथ में एकता चैरिटेबल ट्रस्ट अपनी ये कर्तव्य निभाता है कि हर जगह के ऊपर ऐसे कैंप किए जाए और ऐसे कैंप करें. हम ज़्यादा से ज़्यादा लोगों को सुविधा पहुंचाते हैं. अभी फ़िलहाल 250 से 300 लोगों ने यहाँ पर फ्री में दवा लिया, फ्री में चेकअप किया है. और दूसरी हॉस्पिटलों के अंदर अगर यही हॉस्पिटल के अंदर ये फ़ाइल अगर हम किसी को लेके भेजते जो यहाँ पर फ़ाइल बना रहे, वो फ़ाइल का कोई चार्ज नहीं लगेगा वो हॉस्पिटल के अंदर, और कम से कम दामों में उनको अच्छी से अच्छी, बेहतर से बेहतर सुविधा हम दिला सकेंगे. और हमारा यही कर्तव्य है कि हम बस कौम की खिदमत करें, कौम के लिए हर पल खड़े रहें और कौम की खिदमत में ही पूरी ज़िंदगी गुजार दें. यही हमारा लक्ष्य है और यही हमारा एकता सार्वजनिक चैरिटेबल ट्रस्ट का यही लक्ष्य है. ओके. मैं डॉक्टर जुगल हरकुट, MD मेडिसिन हूँ. हम लोग SD पटेल हॉस्पिटल्स के थ्रू आए हैं. यहाँ पे एकता ट्रस्ट के थ्रू हमने कैंप ऑर्गेनाइज़ किया है. यहाँ पे अराउंड 300 पेशेंट्स हो गए हैं, जिसमें ज़्यादातर पेशेंट्स खुजली, दाँत खुजली के और इन्फेक्शन के पेशेंट्स ज़्यादा है. शुगर BP के पेशेंट भी है यहाँ. उन सबको हमने दवा निःशुल्क दवा दिया है. और हमारे हॉस्पिटल के अंदर सारे डिपार्टमेंट अवेलेबल है. स्त्री रोग विशेषज्ञ, ऑर्थोपेडिक, हड्डी के स्पेशल डॉक्टर है, ऑपरेशन सर्जरी के डिपार्टमेंट भी है हमारे पास, बच्चों के लिए डॉक्टर है, MD फिजिशियन 24/7 अवेलेबल है, ICU सेटअप है, ऑपरेशन की व्यवस्था है, और प्रेगनेंसी डिलीवरी वगैरह सब होती है, और मेडिकल है. वहाँ पे कैशलेस की फैसिलिटी भी अवेलेबल है. હજીરા વિસ્તારમાં આવેલી વડરાજ સિમેન્ટ કંપનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ હજીરા પોલીસે બાતમીને આધારે ઉકેલી કાઢ્યો છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગંભીર ગુનાઓ તેમજ ચોરી, ઘરફોડ ચોરીના ગુના શોધી કાઢવા અને બનતા ગુના અટકાવવા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હજીરા પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી. જે અનુસંધાને હજીરા પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ પોલીસ માણસોની જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ ચોપડે નોંધાયેલા ચોરીના ગુના ડિટેક્ટ કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ કામે લાગી ગઈ હતી. તે સમય દરમિયાન મળેલી બાતમીને આધારે હજીરાથી વડરાજ સિમેન્ટ કંપનીના થયેલી ચોરીના 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી, જ્યારે આ ચોરીના અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરાઈ હતી. સુરત લાજપોર જેલમાં લાગણીસભરના દ્રશ્યો સર્જાયા. જેલમાં કેદ ભાઈને રાખડી બાંધવા ગયેલી બહેનની આંખો છલકાઈ. ભાઈની આંખોમાં પશ્ચાતાપ, જેલ મુક્ત થવાની પ્રાર્થના કરી. લાજપોર જેલમાં બંધ કેદી ભાઈઓ માટે આજે રક્ષાબંધનના દિવસે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કેદીઓને પોતાની બહેન રાખડી બાંધવા માટે લાજપોર જેલ ખાતે પહોંચી હતી. જેલ સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. છેલ્લા 4 વર્ષથી આ રીતે તહેવાર ઉજવવામાં આવે છે. જેલમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ખૂબ જ ભાવભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં ભાઈને રાખડી બાંધતી વેળાએ બહેન અને ભાઈની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા હતા. સમગ્ર માહોલ થોડીવાર માટે ગમગીન બની ગયો હતો. સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બહેનો ભાઈને રાખડી બાંધવા જેલ ખાતે પહોંચી હતી, ત્યારે એક તરફ બહેન ભાઈને રાખડી બાંધતી હતી તો બીજી તરફ ભાઈની આંખો છલકાઈ ગઈ હતી. ભાઈની આંખોમાં આંસુ જોઈને બહેન પણ પોતાના આંસુ રોકી શકી ન હતી. પોતાના વહાલસોયા ભાઈને જેલમાં કેદીની જિંદગી જીવતા જોઈને બહેન ખૂબ જ દુઃખી થઈ હતી. આ વ્યવસ્થાને લઈને લાજપોર જેલના નાયબ અધ્યક્ષ DP ભટ્ટે જણાવ્યું હતું કે રક્ષાબંધનના પવિત્ર તહેવારના અનુસંધાને લાસ્ટ 4 સેન્ટ્રલ જેલ ખાતે પણ બંદીવાન ભાઈઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને આજે સવારે જન પ્રશાસન તરફથી સૌપ્રથમ તમામ બંદીવાન ભાઈઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને દરેક બંદીવાન ભાઈઓની બહેનો જે રાખડી બાંધવા માટે અહીંયા આવી તેને લઈ જન
પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બહેન પોતાના ભાઈને રૂબરૂમાં રાખડી બાંધી આશીર્વાદ આપી શકે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 3000 કેદીઓ પોતાની બહેન પાસે રાખડી બંધાવી આશીર્વાદ મેળવી શકે તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે.